નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ ભાષાનું કાવ્ય નંબર 13 ચાલ મજાની આંબાવાડી આ કાવ્યનો અભ્યાસ કરીશું. ચાલ મજાની આંબાવાડીના કવિ છે ગણી દહીંવાળા. ગણી દહીંવાળા વિશે ટૂંકમાં પરિચય જોઈએ તો ગણી દહીંવાળાનું મૂળ નામ અબ્દુલ ગણી અબ્દુલ કરીમ છે. તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે. ગાતા ઝરણા અને ગનીમત એ તેમના જાણીતા સર્જન છે. કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ તો ચાલ મજાની આંબાવાડી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે, પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે. ક્યારેક નિષ્ફળ તો ક્યારેક આગળ રમવાની અહીં વાત છે. અહીં પ્રાસની રમત સાથે જ આકર્ષક છે. આવડ બાવડ, આગળ કાગળ જેવા કાફિયા છે. તો રમીએ એ રદીપ થકી સુંદર વાતાવરણ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો રાગ જોઈએ. સાવ અમસ્તુ નાહક નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવડ બાવડ રમીએ. બાડ સહજ હોડી જેવું કંઈ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ રમીએ. માંદા મનને દઈએ મોટું માદડિયું પહેરાવી, બાધાને પણ બાદ ન આવે શ્રીફળ રમીએ. તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છડના રણમાં છાણા માના મૃગજળ રમીએ. હોય હકીકત હતભાગી તો સંગ્રીએ સ્વપ્નાઓ, પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ રમીએ. ફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ, મરમર સરખા પારાવારે ખડ રમીએ. હું યગની નીકળ્યો છું લઈને આખો સૂરજ, અડધી પડધી રાત મળે તો ઝાકળ રમીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીએ. સાવ અમસ્તો નાહક નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવડ બાવડ રમીએ. તો અહીંયા કવિ શું કહે છે કે ચાલ મજાની આંબાવાડી છે, સરસ મજાની રમવાની જગ્યા છે. આવડ બાવડ રમીએ એટલે એકબીજાને પકડવાની, શોધવાની રમત રમીએ. સાવ અમથું વિના કારણ નિષ્ફળ રમીએ, ફળ પ્રાપ્તિની કશી આશા વિના મુક્ત મને રમીએ. બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ રમીએ. કે કાગળની હોડી બનાવી જે બાળ સહજ રમતો રમતા એવું રમીએ. જીવન એ રીતે પાછળ વહેતું આવે કે ચાલો આપને આગળ રમીએ. માંદા મનને દઈએ મોટું માદડિયું પહેરાવી, બાધાને પણ બાદ ન આવે શ્રીફળ રમીએ. એટલે માંદા મનને જંતર મંતરનું મોટું માંદડિયું પહેરાવી દઈશું, જેથી આપની બાધા માનતા કે કશી અડચણ ન આવે. એવી રીતે શ્રીફળ રમીશું. નવા કાર્યોની બાળ સહજ રીતે શરૂઆત કરીશું. તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છડના રણમાં છાણા માના મૃગજળ રમીએ. કે તરસ ભલેને શ્રાવણી વરસાદના પાણી સાથે વહી જાય, એની પરવા નથી. આપણે તો છળ કપટ રૂપી રણમાં છાણામાના મૃગજળ રમીએ. ત્યાં રણમાં જે પાણીનો ભાસ થાય છે તેને બાળ સહજ રીતે પામવા પ્રયત્ન કરીએ. હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ, પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ રમીએ. કે જીવનનું વાસ્તવ હકીકત ભલે કમનસીબ હોય, સ્વપ્ન રાખવાનું છોડ્યા વિના આશા રાખીને નસીબના પથ્થરની સામે આપણે રમીએ. ભલે ને તે પોકળ હોય, પાયા વિનાનું, નિરર્થક હોય. પોકળ એટલે પાયા વિનાનું, ખાલી. ફર ઉડતું રાખી પવને
પાન સરીખું પહેરન, મરમર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ. એટલે કોઈ પાંદડાની જેમ પવનમાં પહેરનની ફરફર ઉડતું રાખીએ એમ મરમર મંદ અવાજના પારાવારમાં ચાલો આપણે ખળખળ એટલે વહેતા અવાજ રમીએ. પારાવાર એટલે પુષ્કળ અથવા અપાર. હુંય ઘણી નીકળ્યો છું લઈને આંખે માખો સૂરજ, અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ. કે કવિ પોતે જ પોતાને સંબોધીને કહે છે, હું આખો સૂરજ લઈને નીકળ્યો છું, પ્રકાશ પુંજ લઈને નીકળ્યો છું. અડધી પડધી મધરાત મળે તો એને ઉજાડીને સવારના ઝાકળની આશાએ ઝાકળ ઝાકળ રમીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.